કેમ રોવો છો પણ તમે? શું થયું? શું થયું બેટા? હલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂર. કાલે દકાણા ગામમાં પ્રવીણાબાનું ઘર કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આજે અમે જવાના છીએ તળાજાથી 20 કિલોમીટર ગામ છે કેરાળા. ત્યાં એક માજી છે, એમના 2 દીકરાઓ છે મોટા. એમની માનસિક સ્થિતિ સારી નથી અને એમને ખાલી કરિયાણાની જરૂરિયાત છે. તો પહેલાં કરિયાણું આપણે પૂરું પાડશું અને પછી સીધા જશું આપણે ઘર પાડવા માટે. બીજું ખાસ કે વરસાદ ચાલુ થઈ ગયો છે ને વરસાદના લીધે ઘણી ખરી તકલીફો પડી રહી છે. લાસ્ટ યર પણ અમે વરસાદમાં જ કામ કર્યું હતું ને આ વર્ષે હજુ સારી રીતના કેવી રીતના કામ કરીએ વરસાદમાં એનો પ્લાન આઉટ આજે કરશું. પણ ફિલહાલ આપણે જઈએ છીએ તળાજાથી 20 કિલોમીટર થાય છે કેરાળા ગામ. તો ત્યાં જઈએ આપણે અને એ માજીને કરિયાણું પ્રોવાઈડ કરીએ. માજી ઘણા વર્ષોથી એકલા રહી છે. એમના 2 દીકરાઓ છે જેમની માનસિક સ્થિતિ સારી નથી, તો એમને કરિયાણું પ્રોવાઈડ કરીએ છીએ અને પછી આપણે એક નવું ઘર બનાવવા જવાના છે. પણ પહેલા કરિયાણાની જરૂરિયાત છે તો એ પૂરી પાડીએ. ત્યાં તળાજાથી કેટલું થાય? દેવલ ને તરુણ ને 2 ની લોકેશન મોકલી દે. હું ત્યાં અહીંથી વાડી રેડી ડાયરેક્ટ ત્યાં જાઉં. ઘર વળું પડી ગયું હતું ને માજીનું કુકનું, એનો જો મેં તને વિડીયો મોકલો, એ જોઈ લે એકવાર. તો 2 જણને ત્યાં મોકલી દે જોવા માટે. તળાજાથી 15 થાય છે. અરે તો મને એમ લાગ્યું કેરાળા તળાજાથી 20 કિલોમીટર જ થાય છે. કાંઈ નહીં વાંધો નહીં. તળાજાથી 15 કિલોમીટર થાય છે કેરાળા ગામ. મેં 20 કીધા હતા પણ અત્યારે પાછું મેસેજ આવ્યો કે 15 કિલોમીટર થાય છે. તો સીધા જ જશું ત્યાં. ઓલા માજીનું ઘર છે ક્યાં છે? કઈ બાજુ? આમ તમે આગળ બતાવો અમને. હાલો આમ જવાનું. દાદા મજામાં? જય માતાજી. શું નામ છે આનું? સૌજી. આનું નામ સૌજી. કામ લે કરતો કાંઈ મગજ લે ઠેકાણે. મગજ ના ઈ કાં આવે થાય નહીં ને ધંધો. હવે આ મારે ઉપરે જ એમ એટલે બળિયાટું કામ થાય ને કાંઈ. કોઈ ધંધો કરે એવું છે બધું. કાંઈ ધંધો હાલે ને અહીંયા હું કરકે કોઈ. તો આ 2 કેટલા ટાઈમથી આવા છે? ઘણો ટાઈમ થઈ જાય. હાલો દાદા જય માતાજી. કોને? ચાલો જય માતાજી. જય માતાજી. ધ્યાન રાખજો. આપણે જે સીધા દકાણા જઈએ છીએ. દકાણામાં અત્યારે બોરિંગનું કામ ચાલુ છે. તો એ બોરિંગનું કામ ક્યાં પહોંચ્યું છે એ જોશું અને બોરિંગનું કામ પત્યા પછી આપણે એક ઘર પાડવાનું છે માજીનું. તો ત્યાં જશું આપણે. બોરિંગવાળાની સવારની વેટ કરતા હતા અને એમનું ટાયર પંચર થઈ ગયું 2 કલાકથી કહે છે. એટલે હવે જમી લઈએ ને જમીને સીધા પછી જશું આપણે દકાણા ગામ. ત્યાં બોરિંગનું કામ ચાલુ છે. જેવું કામ પતે એ દરમિયાન અમે જે ઘર અમારે જોવાનું છે વિઝિટ માટે એ કરી આવીશું અને ઘર આપણે પાડીને બનાવવાની શરૂઆત કરશું. પણ અત્યારે વાગ્યા છે ઓલમોસ્ટ 1:30. તો 1:30 વાગે આપણે જમી લઈએ પહેલાં. જમીને પછી બધા કામ ચાલુ કરશું. પાણી આવી ગયું છે પ્રવીણાબાનું. હવે અહીંથી આપણે સીધા જઈશું નેક્સ્ટ લોકેશન પર. 100 ફૂટે પાણી આવી ગયું છે. બરાબર, મોટર બોટર નાખીને થઈ જાય ચાલુ કરી. હોને જય માતાજી. સાખડાસર 2 જે તળાજાથી થાય છે ઓલમોસ્ટ 25 કિલોમીટર. તો આપણે ત્યાં જઈએ છીએ. ત્યાં જોગરાણા પરિવારના માજી રહી છે, એમને મળીએ છીએ આપણે અને એમનું ઘરની શું વ્યવસ્થા છે આપણે કરીએ છીએ. ભાઈ પોતે નથી અહીંયા, ગેરહાજર થઈ ગયેલા છે અને ચોમાસું કાઢે એમ નથી, કોઈ કાઢે આ મકાન. એના માટે તમને બોલાવ્યા છે. ફેમિલીમાં એક બૈરાઓ એક જ તે, બાકી નાના બચ્ચાઓ છે, બાકી કોઈ આધાર છે નહીં. મમતાબેન, કોણ કોણ છે ઘરમાં? અને 5 જણા છે, 6 જણા. બાપા ઓફ થઈ ગયા છે. પપ્પા ઓફ થઈ ગયા 2 મહિના છે. 2 મહિનાથી ઓફ થઈ ગયા. બધા તમારા છોકરા છે? શું નામ છે બેન? મિત્તલબેન. આખું નામ હું? મિત્તલબેન ખેતાભાઈ જોગરાણા. તમારું? વીરા ખેતાભાઈ વામાભાઈ જોગરાણા. તું હું કામ રહો છો અહીંયા? કેમ રહો છો? કેમ રોવેશ? ના રોમાં માજી તમે કેમ રહો છો? પણ તમે શું થયું? શું થયું બેટા? ના ના ટેન્શન લો માં. તમે હું કેમ ટેન્શન લો છો? રોમા બેટા અહીંયા રોમા રોવન નહીં. શું નામ છે તારું? શું કરવું છે તમારે?
મકાન કરવું છે, બીજું શું કરવું છે? સંડાસ બાથરૂમ કરવા છે. હા, બીજું શું કરવું છે? હમ. હા, શું કહે છે? ડાળ્યું. ફરજો કરો, ગાય ભેંસ હાટું ફરજો કરો એમ ને? હા. ના ના, તમે ટેન્શન લો, બધાનું થઈ જાય ને. તમે બધા રોવો છો, હું કામ મને એ કહો પેલા હાલો. હા હા, પપ્પાની યાદ આવે છે? પપ્પાની યાદ આવે છે? હું કામ ટેન્શન લો છો? તને યાદ આવે છે? આપડે મસ્ત આમ જો મોજમાં રહેવાનું. બોલો મારી યાર, જય ઠાકર. જોરથી બોલ નાખો. હા, આમનું ઘર આપણે બનાવી રહ્યા છીએ. સાંકડાસર 2 ગામ છે અને આ નાના નાના 5 છોકરાઓ છે. એમના હસબન્ડ એક્સપાયર થઈ ગયા છે, મમતાબેનના. ઘરની પરિસ્થિતિ બહુ ખરાબ છે. એમનું ઘર ચોમાસું કાઢે એવું નથી અને ખૂબ હેરાન થઈ રહ્યા છે. અને એમની રિક્વાયરમેન્ટ એક જ છે કે એમનું ઘરનું ઘર બની જાય. અને એનું કારણ છે કેમ કે ખૂબ સપોર્ટિવ લોકો છે આ લોકો, અને આપણે બધા મનથી અને ભાવથી એમનું ઘર બનાવવાના છે. ભાઈ મસ્ત આમ જો મોજમાં રહેવું ને આપણે. બોલો મોજમાં રહેવું. તો આપણે ઘરનો તમામ સામાન મંગાવી લઈએ છીએ. માજી બધો સામાન મંગાવી લઈએ છીએ. તમારી જે પણ ઈચ્છા હોય આપણે બધું બનાવી દો. બરાબર? મને આશીર્વાદ આપી દો ખાલી. મને આશીર્વાદ મારી પર હાથ મૂકી દો. હા, બસ બસ બસ. બાકી આપણે મસ્ત રહેવાનું છે, ટેન્શન નથી લેવાનું. તમારો જે ઘરનો સામાન છે ને એ બધો કાઢી નાખજો. એટલે સવારે આપણે જેસીબી થી કાઢી નાખશું. જેટલો સામાન છે ને એ બધો કાઢી નાખજો. બરાબર ને? એ છે કે આપણા ગામનું ઘર છે ને આપણે બધા મળીને બનાવવાનું છે. એટલે કાલે ખાલી આપણે કરીએ ને બધા સહયોગમાં રહેજો. બરાબર? કાલ બધો સામાન અત્યારે હું કહી દઉં છું. જેટલો સામાન છે એ બધો મંગાવી લઈએ છીએ આપણે. સવારે બધો સામાન અહીં આવી જાય. આ માડીની જે જગ્યા છે ને એ જગ્યામાં બધી વસ્તુ આવી જાય તો વધારે સારું ને. એમ 2 રૂમ આવી જાય ને બાજુમાં ફરજો આવી જાય. હા, સાઈડમાં તો સરસ થઈ જાય એમ. બરોબર છે. અહીંયા એનો જગ્યા ખોટી જગ્યા વેસ્ટ ન થાય ને. એટલે આ બાજુ ફરજો થઈ જાય. હા, અહીંયા કરશો એટલે જગ્યા વેસ્ટ થાય અને કઈક બીજું કઈક કરવું હોય તો એ સારું ને એમ. એટલે એક લાઈનમાં જ કરી નાખાય. 2 રૂમ બાજુમાં ને બાજુમાં ગાય ભેંસ નો ફરજો. હે ને? બરોબર છે. હું ચા પીતો નથી. થોડી આ તરુણભાઈ માટે. ભાઈ દાદા, ટ્રેક્ટર કોની પાસે છે? ટ્રેક્ટર છે ને તમારી પાસે? તો ટ્રેક્ટર લઈ લો ને. ડાયરેક્ટ ભરવા લઈ લે ને તો વધારે સારું પડે. હા, ટ્રેક્ટર લઈ લો ને. આપણે આ ડાયરેક્ટ જેસીબી થી કરશું તો ટાઈમ લાગશે. ટ્રેક્ટર છે ને એક ફેરામાં બધું થઈ જાય. જેસીબી નું કામ ઓલમોસ્ટ થઈ ગયું છે. હવે કાલથી આપણે ઘર બનાવવાની શરૂઆત કરવાના છીએ. તમામ લોકોને કહેવાનું છે કે બધા આવજો, મળીને આપણે કાલથી કામની શરૂઆત કરશું. આજે ખુશીની વાત એ છે કે 5 નાના નાના છોકરાઓ છે એમની લાઈફ બનવા જઈ રહી છે. તો અમારા બધા માટે બહુ ખુશીની વાત છે. તો કાલથી આપણે આ નાના છોકરાઓ માટે કામ કરવાનું છે. તો મળીએ છીએ. આજ માટે આટલું છે. મળીએ છીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.